ધોરણ બીજું વિષય કોમ્પ્યુટર ચેપ્ટર 7મું એનું સ્વાધ્યાય જોઈએ. એની અંદર સૌથી પહેલા તો તમને અહીંયા કોઈ પણ 3 આકારો છે અથવા તો ફળોના ચિત્રો દોરવાના છે અને તેને જો તમારે દોરવા ન હોય તો આ 3 જગ્યાએ ચોંટાડવાના છે અને તેના નામ ગુજરાતી અને ઇંગ્લિશમાં લખવાના છે. એટલે આ જગ્યાએ તમને ગમતું ચિત્ર દોરવાનું અથવા ચોંટાડવાનું, અહીંયા ગુજરાતીમાં અને અહીંયા ઇંગ્લિશમાં નામ લખવાનું. એવી રીતે આ 3 જગ્યાએ કરવાનું છે તમારે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા સોફ્ટવેરનો ઉપયોગ કોમ્પ્યુટર ઉપર ટાઈપ કરવા માટે થાય છે. તો એનો જવાબ આવે છે નોટપેડ નામનો સોફ્ટવેર છે, એના ઉપયોગ દ્વારા આપણે કોમ્પ્યુટરમાં ટાઈપ કરી શકીએ છીએ. સાદો એડિટર છે. બીજું, ટાઈપ કરવામાં આવતો નવો અક્ષર કે અંક ક્યાં ટાઈપ થશે તેનો ખાલી જગ્યા જોઈ શકાય છે. તો એનું કર્સર જ્યાં હોય ને ત્યાંથી તમે જોઈ શકો, ખ્યાલ આવી શકે કે તમે ટાઈપ કરો છો એ કઈ જગ્યાએ જશે, તો એ કર્સર હશે ત્યાં ટાઈપ થશે. ત્રીજું, નવી લાઈન પર જવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે. તો નવી લાઈન ઉપર જવું હોય તો કીબોર્ડમાં એન્ટર કીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તેની નિશાની કરીને જણાવો. એમાં પહેલું છે નોટપેડમાં ટાઈપ કરેલા શબ્દોનું ફોર્મેટિંગ બદલી શકાતું નથી. તો ખોટું થાય, ગમે ત્યારે તમે નોટપેડમાં ફોર્મેટિંગ બદલી શકો છો. બીજું, નોટપેડમાં ફાઇલને સંગ્રહિત કરવા સાચવવા સેવ બટનનો ઉપયોગ થાય છે. તો જવાબ આવે સાચું. ત્રીજું, નોટપેડ ચિત્ર એડિટ કરવાનો પ્રોગ્રામ છે. તો ખોટું આવશે, ચિત્ર એડિટ ન કરે, એ સાદું એડિટર છે. ચિત્ર એડિટ કરવું હોય ને તો પેન્ટ બ્રશમાં જવું પડે. ચોથું, નોટપેડનો વિકાસ માઇક્રોસોફ્ટ નામની કંપનીએ કર્યો હતો. તો કે સાચું. પાંચમું, નોટપેડમાં માત્ર અંગ્રેજી અક્ષરો જ ટાઈપ થઈ શકે. ખોટું. આ નોટપેડમાં ગમે તે ટાઈપ થઈ શકે, લેંગ્વેજ ફોન્ટ ઉપર ડિપેન્ડ છે. તો અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.